નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું ઓનલાઈન શિક્ષણની સાઇડ ઇફેક્ટ। કોરોનાના કેસો વધી રહ્યા છે અને એ તમામની ધ્યાનમાં રાખતા હાલમાં શાળાઓ શરૂ નથી કરવામાં આવી રહી, બાળકોને ઘરે બેઠા જ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। જો કે પહેલેથી જ ઓનલાઈન શિક્ષણનો ક્યાંક વાલીઓ તરફથી પણ વિરોધ હતો જ। જો કે રાજકોટમાં એક એવી ઘટના બની કે જ્યાં સૌને ચોંકાવી દે, એક વિદ્યાર્થીનીએ ઓનલાઈન શિક્ષણથી કંટાળી અને આપઘાત કરી લીધો છે। જો કે આ તો એકમાત્ર એવી ઘટના બની છે, પરંતુ શું ખરેખર ઓનલાઈન શિક્ષણ બાળકોને શારીરિક અને માનસિક રીતે પણ ખરાબ અસર પહોંચાડે છે? તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં। બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। બાળકો અત્યારે પુસ્તકની જગ્યાએ મોબાઈલ કે લેપટોપમાં શિક્ષણ મેળવતા થઈ ગયા છે, કારણ કે અન્ય કોઈ વિકલ્પ નથી। હાલમાં શાળાઓ ખોલી શકાય તેવી કોઈ શક્યતાઓ નથી। કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને તેને જ ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો સરકાર તરફથી કે તમામ શાળાઓ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપશે, જેના કારણે તેઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે, અભ્યાસથી બાળકો વંચિત ન રહી જાય, જેના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ઘરે બેઠા બાળકો અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ઓનલાઈન શિક્ષણથી ફાયદો થશે? મોબાઈલ પર શિક્ષણ વ્યવસ્થા કેટલી સફળ, ઓનલાઈન શિક્ષણ કેટલું સફળ? આ તમામ પ્રશ્નોની વચ્ચે અન્ય પ્રશ્નો પણ ઊભા થયા હતા કે નાના નાના બાળકો જે હજુ 1 થી 8 ધોરણમાં ભણે છે, અથવા સૌથી નાના બાળકો જે ભૂલકાઓ કહી શકીએ 1 થી 4 ધોરણમાં કે 1 થી 5 ધોરણમાં ભણે છે, એવા બાળકો અત્યારે મોબાઈલ કે લેપટોપના માધ્યમથી જ્યારે ઓનલાઈન શિક્ષણ મળે ત્યારે એમના માનસિક સ્વાસ્થ્ય બંને રીતે અસર પડતી હોય છે, શારીરિક રીતે પણ, કારણ કે સતત આંખોને પણ નુકસાન પહોંચતું હોવાનું પણ સામે આવ્યું। મામલો છેક હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, વાલીઓમાં પણ ક્યાંક વિરોધ સામે આવ્યો હતો ઓનલાઈન શિક્ષણને લઈને। રાજકોટમાં ઓનલાઈન શિક્ષણથી કંટાળી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। ધોરણ 8ની આ વિદ્યાર્થીની હતી। પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ઓનલાઈન શિક્ષણથી કંટાળી દીકરીએ આ પગલું ભર્યું છે, પરંતુ હવે સમગ્ર રાજ્યમાં આ પ્રકારે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઓનલાઈન શિક્ષણથી ભલે એ બાળકોને શિક્ષણ મળી જશે, પરંતુ એમને સ્વાસ્થ્ય પર શું અસર પડે છે એ એક મોટો પ્રશ્ન છે, કારણ કે સતત મોબાઈલ લેપટોપ સામે બેસી અને શિક્ષણ મેળવવું ઘણી બધી અસર છોડી જાય છે। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં વાલી ધર્મેશ પટેલ ઉપસ્થિત છે અને મનોચિકિત્સક રશ્મિ લાલવાણી ઉપસ્થિત છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। રશ્મિબેન પાસે આપણે જઈએ પહેલા ધર્મેશભાઈ, શું કહેશો? કારણ કે ઓનલાઈન શિક્ષણને લઈને પહેલેથી ક્યાંક વાલીઓ વિરોધ કરી જ રહ્યા હતા અને રાજકોટની ઘટના ઘણી દુઃખદ છે કે એક વિદ્યાર્થીને આપઘાત પણ કરી લીધો। જ્યારથી ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે ત્યારથી વાલીઓ આના વિરોધમાં છે। ખાસ કરીને પ્રાઇમરી 1 થી 8 ધોરણના જે બાળકો છે, મોબાઈલ જે ઓનલાઈન શિક્ષણ છે એનાથી બાળકોની માનસિક તાણ છે એમાં સખત વધારો થાય છે, કારણ કે આટલી નાની સ્ક્રીન ઉપર જ્યારે તમે આટલો મોટો બોજ સહન કરો છો ત્યારે માનસ ઉપર બહુ ગંભીર અસર પડે છે। ફક્ત બાળક ઉપર નહીં, પરંતુ બાળકને શિક્ષણ આપવાનું જે ખાસ કરીને માતાઓ એમાં વધારે ઇન્વોલ્વ હોય છે, એટલે એ માતાઓના માનસ ઉપર પણ બહુ, એટલે વાલીના માનસ ઉપર પણ અસર પડે છે। આ ફક્ત એકલા બાળકની માનસિક પરિસ્થિતિની વાત નથી। જ્યારે માતા જ પોતે ટેન્શનમાં આવીને છોકરાને ઓનલાઈન શિક્ષણ ભણાવવાનું વિચારે ત્યારે આખા ઘરનું વાતાવરણ એક આમ ટેન્શનમય થઈ જાય છે। એટલે વાલીનો શરૂઆતથી જ વિરોધ હતો દરેક વાલીઓનો। હાઈકોર્ટમાં જે હમણાં જ હાઈકોર્ટે કીધું છે, ગુજરાત હાઈકોર્ટે, કે ઓનલાઈન શિક્ષણ વિશે સરકારે વિચારવું જોઈએ। એટલે સરકારે ખરેખર શરૂઆતથી જ આના ઉપર પ્રતિબંધ લાગવાની જરૂર હતી, પરંતુ સરકારે કેમ જાણે કેમ ઓનલાઈન શિક્ષણ વિશે કોઈ પણ નિર્ણય લીધો નથી। નરોવા કુંજરોવા હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી, અને પરિણામ સ્વરૂપ જે આશંકા આપણને હતી એ પરિણામ આપણી સામે છે કે એક વિદ્યાર્થીનીએ આપઘાત કરવો પડ્યો। અહીંયા એક વસ્તુ વાલી તરીકે હું વાલીને પણ કહેવા માંગીશ કે શિક્ષણનો ભાર એટલો બધો બાળકના બોજ એના ખભા ઉપર ના નાખી દેશો કે શિક્ષણના કારણે બાળક છે પછી ચાલી જ ના શકે। થોડુંક આનંદમય વાતાવરણથી શિક્ષણ ભણાવવું જોઈએ। અને આ કોરોના છે, આટલી મોટી મહામારી છે,
દુનિયાના આટલા બધા દેશોમાં જ્યારે અસર થઈ છે અને બધી સ્કૂલો, દુનિયાભરની સ્કૂલો બંધ છે, એમાં કદાચ છોકરું 1-2 મહિના ના ભણે તો એમાં શું ફરક પડી જવાનો છે? એમાં કેટલું બધું નુકસાન થાય. જ્યારે આપણે બાળકની જિંદગી સાથે એની આંખો, એનું શારીરિક સ્વાસ્થ્ય, એની માનસિક પરિસ્થિતિ આટલા બધા ભોગ આપવા પડતા હોય તો 2-4 મહિના છોકરું નહીં ભણે તો એમાં શું આપ તૂટી પડવાનું છે? એટલે વાલીઓએ બી પોતાની માનસિકતા, અહીંયા હું સરકારને જ નથી કહેવા માંગતો, વાલીઓએ પણ પોતાની જે માનસિકતા છે એ બદલવાની જરૂર છે કે બસ દરેકને પોતાનું બાળક પહેલો જ નંબર આવે, દરેકની એ જ ઈચ્છા હોય છે. હવે એક ક્લાસમાં 40 વિદ્યાર્થી હોય તો એ શક્ય નથી કે દરેકનો પહેલો નંબર આવે. હા, દરેક વાલીની ઈચ્છા હોય કે પોતાનું બાળક આગળ વધે અને સારી કારકિર્દી બનાવે, એ ચોક્કસની વાત છે, એમાં કોઈ આપણે બેમ જ નથી. પરંતુ એના માટે શું ભોગ આપવો પડે એટલો બધો તો આપણે દબાણ ના આપીએ કે બાળક પછી પોતાની જાનથી જતું રહે. એટલે વાલીઓએ સૌથી પહેલાં તો માનસિકતા બદલવાની જરૂર છે. સંચાલકો અને સાહેબો જેટલું પ્રેશર કરે છે ઓનલાઈન શિક્ષણનું, પરંતુ ધારો કે વાલી જ ઘરેથી ના ભણાવે તો શું થાય? હા, પુસ્તકો આવી ગયા છે, પુસ્તકો લે, થોડી જાતે મહેનત કરે, કોઈ આજુબાજુ કોઈ એ ટાઈપના વ્યક્તિ હોય કે જે ભણાવી શકે. અને પ્રાઇમરીમાં તો શું ચિંતા કરવાની, 1 થી 8 ધોરણમાં તો આપણે પ્રમોશન એમને આપી જ દેવાનું છે. 1 થી 8 ધોરણમાં તો નાપાસ કરવાનો કોઈ નિયમ જ નથી. તો હવે જ્યારે તમે આટલા સરકારે તમને એમ કીધું છે કે બાળક નપાસ નથી થવાનું, તો પછી વાલી સામેથી આટલી ચિંતા શા માટે વોરી લે છે? એ જ અમુક વાર તો મને ખ્યાલ નથી આવતો. બિલકુલ. હા, એટલે રશ્મિબેન આપ શું કહેશો? કારણ કે ઓનલાઈન શિક્ષણ એક સારી બાબત છે, પરંતુ સામે એની સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી જોવા મળી રહી છે. બાળકોના માનસિક રીતે અને શારીરિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? જો અત્યારે આપણે કહીએ ને કે રિયલ ક્લાસરૂમ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેમ ના થાય, રાઈટ? એની પણ બહુ બધી લિમિટેશન્સ હોય. પહેલા આપણે વાત કરીએ કે કોઈ પણ જગ્યા આપણે 4 કલાક કોઈ પણ સ્ક્રીન પર ધ્યાન રાખીએ તો આપણી આઈસાઇટ અફેક્ટ થાય, હેડેક થાય, આપણને વધારે થાક લાગે અને આપણને ઊંઘનું પણ પ્રોબ્લેમ થઈ જાય. એટલે વધારે આપણે જોઈએ કે ઓનલાઈન સ્ટડીઝમાં વધારે એનર્જી લાગે અને વધારે થકાવટનો અનુભવ કરીએ છીએ. એના કરતાં અને બ્લુ લાઇટ, જે ઓનલાઈનની બ્લુ લાઇટ હોય એ તમારા હોર્મોન્સને પણ અફેક્ટ કરે અને તમારા ક્રિયાટિક રિધમને પણ અફેક્ટ કરે. એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ બહુ જ તમે જો. હવે જો ઓનલાઈન ક્લાસીસમાં શું છે કે તમે જસ્ટ ઓનલાઈન કરીને છોકરાઓ બીજું વસ્તુ પણ કરે છે. જેમ ઇન્ટરનેટનું મિસયુઝ મેં બહુ જોયું છે. ઘણા છોકરાઓ વિડીયો ઓફ કરીને કરે છે અને ટીચરનું એટલું ધ્યાન નથી હોતું. તો બીજી ઘણી વસ્તુઓથી એ લોકો એક્સપોઝ થાય છે ઓનલાઈનમાં અને એવી ઇન્ફોર્મેશન જે કામની ના હોય. સેકન્ડલી, અત્યારે મેં જોયું છે કે ઓનલાઈન ક્લાસીસ સાથે બહુ બધા અસાઇનમેન્ટ્સ ને હોમવર્ક પણ ટીચર આપે છે. તો એટલું પ્રેશર થાય કે છોકરાઓને એન્ઝાયટી વધારે અનુભવ કરે છે અને વધારે સ્ટ્રેસફુલ ઓનલાઈન થઈ ગયું છે. એક ઓપ્ટિમમ બેલેન્સ, કોઈ પણ વસ્તુનું એક બેલેન્સ બહુ જરૂરી છે. તમે ક્યારે પણ કોઈ વસ્તુ ઓવર કરો તો એના સાઈડ ઇફેક્ટ્સ આવવાના છે. સેકન્ડલી, આપણે નાના બાળકને બેસાડવાનું બહુ જ ડિફિકલ્ટ એમ પણ હોય છે નોર્મલ સ્કૂલમાં. એટલે ઓનલાઈન ક્લાસીસમાં એ વધારે ડિફિકલ્ટ થઈ જાય અને એ લોકોનું અટેન્શન ડેફિસિટના પ્રોબ્લેમ્સ થાય અને હાઇપર એક્ટિવિટી સ્ક્રીનથી વધે. એટલે તમારા બ્રેન સેલ્સને બહુ બધું લોંગ ટર્મમાં ડેમેજ થાય અને ઇલેક્ટ્રોનિક સ્ક્રીન સિન્ડ્રોમ લોંગ ટર્મમાં ઓવર સ્ક્રીનનું યુઝ કરે તો એટલે થાય. શારીરિક બીજીની વાત કરું કે સ્કૂલમાં કેવું હોય, આપણને થોડું સ્પેસ મળે, ક્લાસ બદલાય તો ફિઝિકલ કંઈ મૂવમેન્ટ થતી હોય, પણ ઓનલાઈનમાં તમે એક જ જગ્યા ફિક્સ થઈ જાઓ તો કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી થતી. ઓબ્વિયસલી તમે એક જગ્યાએ બેસેલા છો તો તમારે બેક એક થવાના છે, નેક એકના પ્રોબ્લેમ્સ પણ થવાના છે. એટલે લોંગ ટર્મ ઓનલાઈનના બહુ બધા સાઈડ ઇફેક્ટ્સ છે, પણ આપણે અનસર્ટનિટીના ટાઈમ પર છે અને ગવર્મેન્ટ આ કેમ કર્યું છે કારણ કે થોડું રૂટીન રહે છોકરાને. પણ મેં બિલકુલ. હા, એટલે ધર્મેશભાઈ શું કહેશો? કારણ કે આ તમામ બાબતોથી આપણે જાણીતા જ છીએ, કારણ કે વાલીઓને તો પહેલેથી બાળકોની ચિંતા હોય. અત્યાર સુધી વાલીઓ બાળકોને ગેજેટ્સ કે મોબાઈલ હાથમાં પકડતા જ ટોકતા હતા કે મોબાઈલ મૂકી દે, આ અસર એની પહોંચી શકે છે. અને એ જ વાલીઓ અત્યારે મજબૂર થવું પડે છે કે મોબાઈલ લઈ અને ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે. જુઓ, અહીંયા આપણે એ વાત સમજવી પડશે કે ઓનલાઈન શિક્ષણ એ સંચાલકોએ શરૂઆતમાં એમ કહ્યું કે લોકડાઉન છે એટલે તમે ઓનલાઈન ભણો. એનો આપણને કંઈ વાંધો નથી. મોટી ઉંમરના જે બાળકો છે, 10મું ધોરણ છે, બોર્ડ છે, 12મું ધોરણ છે, એ લોકો માટે ચોક્કસ એ મોટા જે વર્ગ છે 10મું ધોરણ અને 12મું ધોરણ, એ લોકો માટે એ સહાયક થઈ શકે. અને એ મોટી ઉંમરના જે બાળકો છે એ થોડા મેચ્યોર હોય છે, કઈ રીતે યુઝ કરવો એ બધું એ સારી રીતે જાણે છે.
જ્યારે નાના બાળકની વાત આવે ત્યારે કેસ આખો ઉલટો થઈ જાય છે. નાના બાળકને ઓલરેડી એ એટલા બધા એક્ટિવ હાઇપર એક્ટિવ અમુક બાળકો કેટલા તોફાની હોય છે કે જે 2 મિનિટ ના બેસી શકે. હવે આવા બાળકને જ્યારે તમે એક જ જગ્યાએ બેસાડીને ભણવાનું રાખો તો એની ઉપર કેટલું માનસિક પ્રેશર આવે એ વાલીએ સૌથી પહેલા વિચારવું જોઈએ. જુઓ, સંચાલકો તો તમને કહેવાના છે, એ માર્કેટ કોણે ઊભું કર્યું છે? એ આપણે જ ઊભું કર્યું છે. આપણે આપણા બાળકોને હંમેશા પહેલો જ નંબર લાવો છે તો આપણે બાળકોને ભણાવવાનું એક માર્કેટ ઊભું કર્યું છે. તો આપણે પોતે જે માર્કેટ ઊભું કર્યું છે એમાં સંચાલકો તો દુકાન લઈને બેઠા છે, એટલે એ તો પોતાની દુકાનો ખોલશે જ, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણી શું ડિમાન્ડ છે. એટલે આપણે જે એન્ઝાઇટી વાલીઓએ પોતે જે ઊભી કરી છે એના કારણે તમે આજના બાળક જુઓ કેટલા વ્યગ્ર હોય છે અને નાની નાની ઉંમરે આત્મહત્યાના બનાવો બહુ દુઃખદ રીતે આઘાતજનક રીતે વધી રહ્યા છે. 8મા ધોરણની ભણતી વિદ્યાર્થીની એટલી કાચી ઉંમરે એટલો બધો તો કેવો સ્ટ્રેસ આવી ગયો હશે, જેણે હજુ જીવનની ખબર જ નથી, હજુ જિંદગી વિશે એને કંઈ જ્ઞાન જ નથી, એ કેટલું એના વિશે ભણતર વિશે વિચારતી હશે. કહેવાનો મતલબ કે આપણે જે ટ્રેડિશનલી શિક્ષણની પદ્ધતિ છે એ પદ્ધતિમાંથી પણ થોડો ફેરફાર કરવાની જરૂર છે. આપણે ત્યાં ફક્ત એક જ ભણતર છે કે ચોપડીમાં વાંચો, એને યાદ રાખો અને પરીક્ષા વખતે એક સાથ બધું ઠલવી દો અને જેને વધારે ટકા એ પાસ. એટલે આ જે પદ્ધતિઓ છે શિક્ષણની એ ઘણી તમે જુઓ જે સફળ માણસો થયા છે એ બહુ એક્ટિવ છે, બહુ આગળ છે, પરંતુ એ અલગ પ્રકારે શીખ્યા છે. એટલે એ અલગ પ્રકારે શીખવાની જે આખી વ્યવસ્થા છે એ આપણે તો શું છે કે બધા જ બાળકોને એક જ સમાન ગણવાના. દરેક બાળક અલગ છે, કોઈ પણ 2 બાળક એક સરખા નથી, દરેકનું પોતપોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, અલગ ખાસિયત છે. બાળક કોઈ દિવસ ઠોઠ હોય જ નહીં, કોઈ પણ બાળક કોઈ દિવસ ઠોઠ હોય જ નહીં, પરંતુ આપણે એવું માની લઈએ છીએ કે આ બાળક હોશિયાર છે ને આ ઠોઠ છે. એટલે આ જે કમ્પેરિઝનની ભાવના છે ને એ સદંતર વાલીઓએ છે ને એ મૂકી દેવી જોઈએ. હા, બિલકુલ. આપણી સાથે રાજકોટથી શિક્ષણવિદ હરેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. અત્યાર સુધી પુસ્તકો થકી જ્ઞાન મેળવતા હતા, શાળા જે બાળકો ભણતા હતા, ભણતરનો ભાર એવું કહેવાતું હતું, પરંતુ હવે તો ઓનલાઈન શિક્ષણમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટની જે એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. બાળકોને સ્ટ્રેસફુલી શિક્ષણ આપવાને બદલે તેઓ કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વિના ભણી શકે, ઓનલાઈન શિક્ષણ બાળકોને ખૂબ સારી રીતે મળી શકે એવો કોઈ નવતર પ્રયોગ કરવામાં આવે તો કેવું? સાવ સાચું જિજ્ઞાસાજી. ખાસ કરીને જે ક્લાસરૂમ ટીચિંગ હતું, ફિઝિકલ ટીચર્સ ભણાવી રહ્યા હતા, એવા વખતે બાળકોને ઇમોશન્સને એવો કન્સિડર કરી શકતા હતા, પરંતુ ઓનલાઈન ટીચિંગની અંદર આજે એ બધો જ બાબતો કન્સિડર નથી થતી અને એની સાથે જે મટીરિયલ કન્ટેન્ટ જે પ્રિપેર કરવામાં આવતું હોય છે તે પણ બધી જ જગ્યાએથી અપ ટુ માર્ક નથી હોતું. એના પરિણામે બાળક સમજવામાં પણ એને ઘણી તકલીફ પડતી હોય છે. જ્યારે ક્લાસરૂમ ટીચિંગ છે ત્યાં બાળક 2, 3, 4 વાર, ઘણા સ્લો લર્નર બાળકો છે એ ટીચર્સને પૂછતા હોય છે અને આ પ્રક્રિયામાં જ્યારે ઓનલાઈન ટીચિંગમાં ફિયર ઓફ ફેલિયર એટલે કે નિષ્ફળ જવાનો જે એક એમને ગભરાટ છે એ વધવાની માત્રા સૌથી વધુ ધ્યાનમાં આવેલી છે. એકચ્યુઅલમાં ક્લાસરૂમ ટીચિંગમાં હોપ ઓફ ધ સક્સેસ HOS વધવી જોઈએ, એની બદલે આજે ફિયર ઓફ ફેલ્યુર જ્યારે વધતું હોય અને આવી સુસાઇડલ ટેન્ડન્સીના પરિણામે બાળકો જ્યારે આપઘાત કરતા હોય ત્યારે આપણને એવું લાગે કે ઓનલાઈન ટીચિંગ એ ક્રેઝની વાત છે, પરંતુ એ સફળતા હજી આપણે આંક જે મેળવી શકીએ એટલો પૂરતો નથી. માત્ર ને માત્ર 20% જ આપણે એને કહી શકાય કે બાળકો સુધી કદાચ આ કન્ટેન્ટ પહોંચતું હશે. એની બદલે કદાચ ડિજિટલ જે મટીરિયલ પ્રિપેર કરવામાં આવે છે એ થોડે અંશે વધુ મદદરૂપ બનતું હોય એવો મારો એક શિક્ષકના ટ્રેનર તરીકેનો પણ મારો અનુભવ છે. અને જ્યારે ઓનલાઈન ટીચિંગ અને ડિજિટલ ટીચિંગ કરતો હોય એવા વખતે પણ અમે અનુભવેલી એક સાચી બાબત છે. બિલકુલ. હા, એટલે રશ્મિબેન, આપ શું કહેશો? કારણ કે મોટા જે બાળકો છે, કદાચ 9મા 10માથી જે શરૂ થાય છે, એ બાળકો આ વસ્તુને જલ્દી એક્સેપ્ટ કરી શકે, પરંતુ નાના બાળકો, એમને તો શાળામાં રમતગમતના પીરિયડ્સ આવતા, ચિત્રના પીરિયડ્સ આવતા, એમને જે રિલેક્સેશન મળતા એ પ્રકારના પીરિયડ્સ મળતા હતા, પરંતુ ઘરે બેઠા એમને ઓનલાઈન શિક્ષણ ભણવાનું છે, એક સાથે લેપટોપ અને એક સાથે મોબાઈલ સામે બેસી રહેવાનું છે. કેવી અસર પહોંચે આનાથી? જો મોટા બાળક હોય કે નાના બાળક હોય, બધાને આજે ન્યૂ ચેન્જ છે ને એ એક્સેપ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ થઈ ગયું છે. મોટા બાળક ચલો એક્સેપ્ટ કરી લે છે, પણ એમનું માઇન્ડ કેવું છે, જે મેં પહેલાં પણ કીધું, કે બીજી બધી વસ્તુ પર વધારે અટ્રેક્ટ થઈ જાય છે. જ્યારે ઓનલાઈનમાં
ટીચર જોતી નથી, પેલું 1-to-1 અટેન્શન નથી, તો મોટા બાળક ઓબ્વિયસલી બીજું બધું પણ કરે છે લેપટોપ પર. એ મેં બહુ બધું જોયું છે, એટલે ડિસ્ટ્રેક્શન બહુ જ છે. નાના બાળકની હું વાત કરીશ તો એમના માટે ઓનલાઈન ક્લાસીસ બેલેન્સ હોવા જોઈએ બિટવીન એક્ટિવિટી અને જે ટેક્સ્ટબુક કરિક્યુલમ છે. જો અગર ટેક્સ્ટબુક કરિક્યુલમ જ કરતું રહીશું તો બાળક કોન્સન્ટ્રેટ નથી કરી શકવાનું. સેકન્ડલી, એટલા નાના છે કે એના માટે એટલી એનર્જી, એટલી એક જગ્યા બેસવા માટે બહુ જ ડિફિકલ્ટ છે. એટલે એક બેલેન્સ અને બ્રેક્સ, જેમ સ્કૂલમાં કેવી રીતે આપણે બ્રેક્સ હોઈએ છીએ, નાના નાના બ્રેક્સ, એવી રીતે આ છોકરાઓને બ્રેક્સ આપવા જ પડશે અને મોર એક્ટિવિટી બેઝ કરીશું. નહીં તો આ નાના છોકરાઓ માટે બહુ જ ડિફિકલ્ટ થશે અને એ લોકો ના જ પાડે છે કે અમને ક્લાસીસમાં નથી બેસવું. સ્પેશિયલી જે મેં પ્રાઇમરીના 1st, 2nd, 3rd કીધા છે, એ લોકોને એટલું ઇન્ટરેસ્ટ જ નથી હોતું ત્યાં, કારણ કે દે ફાઇન્ડ ઇટ બોરિંગ. અને આટલી બધી સ્ક્રીન લાઇટ, એટલું નાનું ટેન્ડર માઇન્ડ હોય છે, એ ઓબ્વિયસલી એમના બ્રેનના સેલ્સને બહુ જ અફેક્ટ કરે છે. એટલે બેલેન્સ ઇઝ ધ કી. તમે જો અડધા કલાકનું ક્લાસ હોય અને કસ્ટમાઇઝ સિલેબસ હોય, ના કે ટેક્સ્ટબુક બેઝનું સિલેબસ હોય, તો નાના બાળક માટે એ ઇઝી થઈ જશે અને એક ફન અને ઇન્ટરેક્ટિવ થશે. બીજું હું કહીશ કે એ લોકોને ફ્રેન્ડ્સ, જ્યારે ફ્રેન્ડ્સ હોય, પિયર ઇન્ટરેક્શન હોય, તો ઇઝી થઈ જાય તમને એન્ગ્રોસ થવા માટે. એટલે એવી કંઈ એક્ટિવિટીઝ જેમાં પિયર ઇન્ટરેક્શન વધારે હોય તો નાના છોકરાઓ વધારે એને એન્જોય કરશે. અને ઓફલાઈન મેં બહુ બધા મધર્સને જોયા છે કે ઓફલાઈન બધું ઘરે બહુ જ કરાવે છે, એ બહુ જ હેલ્પફુલ છે નાના છોકરાઓ માટે, રેધર દેન 3 કલાક એક જ જગ્યા ફોકસ કરીને. એટલે કસ્ટમાઇઝ સિલેબસ ઇઝ ધ કી. અને હું લાસ્ટલી કહીશ કે પેરેન્ટ્સ પ્લીઝ ડોન્ટ પેનિક. તમે લોકો પેનિક કરો કે આટલું કોર્સ બાકી છે, આટલું આજે હોમવર્ક કરવાનું છે. આપણે એક ટાઈમ છે જ્યાં એમ પણ બહાર બહુ બધું સ્ટ્રેસ છે અને બહુ બધી નેગેટિવિટી છે. જેટલું થતું હોય ઇટ્સ ઓકે. એન્ડ એઝ અ ટીચર પણ બહુ જ પ્રેશર કરવાની જરૂરત નથી કે આ કરવાનું જ છે કે આ ફિનિશ જ ટાસ્ક કરવાનું છે. આપણે બહાર પણ આવું એટમોસ્ફિયર છે, આપણે એડજસ્ટ થઈને એક હેપી ઘરમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ માટે જ પ્રયાસ કરવાના છે, રેધર દેન ફોકસિંગ ઓન ધ સિલેબસ કે એવું કંઈ. બિલકુલ. એટલે હરીશભાઈ, પડકારો વિદ્યાર્થીઓ માટે પણ, કારણ કે એમના માટે આ ચેલેન્જિંગ વસ્તુ છે. ફર્સ્ટ ટાઈમ એવો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. એ જ રીતે શાળાઓની વાત કરીએ તો શિક્ષકો, શાળા સંચાલકો છે, એમને પણ સિલેબસ પૂરો કરવાનો હોય છે. જો કે સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલુ થશે એવી હાલ વાત છે, ત્યાં સુધી સિલેબસનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે અને સામે એ બાળકોને સિલેબસ તૈયાર કરવાનો પડકાર, બધું ઓનલાઈન શિક્ષણથી. કેટલું સફળ રહી શકે ઓનલાઈન શિક્ષણ? ઓનલાઈન ટીચિંગ જે છે એમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે ક્વોલિટી મટીરિયલ જે આપવું, એની ઉપર સૌથી વધુ ફોકસ હોવું જોઈએ. અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઓનલાઈન ટીચિંગ એટલે જે કંઈ કન્ટેન્ટ આવ્યું, જે પ્રકારનું આવ્યું, એ કન્ટેન્ટ સીધું જ બાળકોને આપણે પીરસતી દેતા હોઈએ છીએ. એના પરિણામે કેટલું કોન્ક્રીટ કામ થઈ શકશે એ નથી જોવામાં આવતું. ટાઈમ સ્લોટને કન્સિડર ઘણીવાર કરવામાં આવે. રેગ્યુલર ટીચિંગની અંદર 30 મિનિટ્સનો ક્લાસરૂમ હોય તો ડિજિટલ ક્લાસરૂમ કદાચ 10 મિનિટ્સની અંદર પણ આપણે કવર કરીએ અને બાકીની બધી વસ્તુઓ જે કંઈ એને આપીએ એ નટસેલની અંદર આપવી. તો આ માટે થઈ અને ટીચર્સ પોતે પણ ટ્રેન્ડ હોવા જોઈએ, ટીચર્સ પોતે પણ ઇમેજિનરી સ્ટ્રોંગ હોવા જોઈએ, ટીચર પોતે પણ ક્રિએટિવ ટચ એમનો આપતા રહેવા જોઈએ. એટલે કે આ ચેલેન્જિંગ ટાસ્ક મારા ખ્યાલથી સૌથી વધુ તો ટીચર્સ માટે છે. અને સૌથી વધુ સમસ્યાઓ જ્યારે મેં જોયેલું છે ત્યાં સુધીમાં કે બધા જ ટીચર્સ છે એ આ ટેકનોલોજીથી અવેર નથી હોતા અને એના પરિણામે એ કોઈની હેલ્પ લઈ અને જે તે રીતે મટીરિયલને તૈયાર કરી અને બાળકો સુધી પહોંચાડતા હોય છે. પરંતુ એને બેસ્ટ વેમાં જો આપવાનો એક પ્રયાસ કરવામાં આવે તો વાસ્તવની અંદર ડિજિટલ ટીચિંગ છે અથવા તો કોમ્પ્યુટર એડેડ લર્નિંગ છે એ વાસ્તવની અંદર ફ્રૂટફુલ બને અને તો જ બાળકો છે એ વધુ સારી રીતે આ ટેકનોલોજી માટે થઈને ઉત્સુક બનશે. અધરવાઇઝ આમાં લગભગ અહીંથી જે આપવામાં આવતું હોય એ બાળકો સુધી ન પહોંચે. એમાં એક સૌથી વધુ ડ્રોબેક એક નેટવર્કનો પણ આપણે જોવામાં મળતો હોય છે કે નેટવર્ક એટલું બધું મળતું નથી. દરેક ઘરની અંદર સારા સેલફોન દરેક વિદ્યાર્થી માટે હોતા નથી, લેપટોપ કે કોઈ પણ ડિવાઇસીસ કે ગેજેટ્સ નથી હોતા. તો આ પણ એક મુખ્ય સમસ્યા છે. જે માસ સ્ક્રીન છે, સેલ્ફ ફાઇનાન્સની અંદર ભણતા બાળકો છે, એમની પાસે પણ આ બધી જ ફેસિલિટી, બધા જ ગેજેટ્સ નથી. તો જ્યારે આપણે માસ એજ્યુકેશનની વાત કરતા હોઈએ ત્યારે એવો માસ મોટો છે કે જેમની પાસે આ બધી ફેસિલિટીઝ નથી. તો આના માટે થઈ અને આ ટૂંકા ગાળામાં નહીં પરંતુ લાંબા ગાળે આને માટે ગવર્મેન્ટ્સની પણ જે રીતે બધી ચેનલ્સ ચાલુ છે એવી રીતના એજ્યુકેશનલ ચેનલ્સ
એ ઉપરાંત જે અનધર બેટર વેઝ છે એને આપણે વધુ સારા બનાવવા માટે થઈ અને એક ઇનોવેટિવ ટીચિંગ ટેકનિક્સને આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા રહીએ. ટીચર્સ પોતે પણ હવે સ્પેર ટાઈમની અંદર પોતે પણ હાઉ ટુ ટીચ કે બેટર રીતે કેવી રીતના શીખવી શકાય એના વિશે ચિંતન મનન કરતા થાય અને તો જ બાળકોને જે મટીરિયલ આપવામાં આવે છે એ ફ્રૂટફુલ બને અને તો જ થોડા ગાળામાં માત્ર સિલેબસ પૂર્ણ કરવો એ નહીં પરંતુ જે ભણાવેલો સિલેબસ છે એ વર્ગખંડની અંદર એવો એ ફિઝિકલી ભણેલો છે એટલું સારું આઉટપુટ આપણને મળી શકે અને તો જ સાચો આનો યથાર્થ જે પ્રયાસ કરવામાં આવેલો છે એ થઈ શકે. જનરલી ક્લાસરૂમમાં ટુ ટીચ વન્સ ઇટ મીન્સ ટુ લર્ન ટ્વાઇસ. એટલે કે કોઈ એક બાળકને જ્યારે એક વખત શિક્ષક શીખવતો હોય ત્યારે એ બીજી વખતે પોતે પણ રિફર કરતો હોય છે, બેક ઓફ ધ માઇન્ડ સમગ્ર ટોપિક એનો ચાલ્યો જતો હોય છે. તો જ્યારે ડિજિટલ ટીચિંગમાં અથવા તો ઓનલાઈન ટીચિંગમાં આવા બધા અવકાશથી આપણે દૂર રહેતા હોઈએ છીએ. એટલે કે આ જે બાબત નવી સામે આવી રહી છે એમાં બાળકો શા માટે ફ્રસ્ટ્રેટ થાય, ટીચર્સ શા માટે ફ્રસ્ટ્રેટ થાય, તો એ ન થાય એના માટેનો ચિંતન મનનનો હવે સમય આવી ગયો છે. ટેકનોલોજીની સાથે હવે ટીચર્સ પોતે, મેનેજમેન્ટ પોતે પણ અપડેટ થવા માટે થઈ અને કમ્પલ્સન ઊભું થયું છે અને તો જ આપણે વાસ્તવની અંદર આ શિક્ષણને હળવું બનાવી શકશું, સ્ટ્રેસ ફ્રી બનાવી શકશું. હા, ઠીક છે. ધર્મેશભાઈ શું કહેશો? કારણ કે ઓનલાઈન શિક્ષણની સાઇડ ઇફેક્ટની આપણે વાત કરી, પરંતુ ઓનલાઈન શિક્ષણમાં પણ એવા કયા વિકલ્પો હોઈ શકે જેનાથી પણ આપણને સારું પરિણામ મળી શકે? જો આ તમે બહુ સરસ વાત કરી કે આપણી પાસે કોરોનાના જે 3 મહિના હતા એમાં આપણી પાસે ઓપ્શન શું હતા. ઓનલાઈન તો શું, ઓનલાઈનમાં પણ આપણે એ જ ટ્રેડિશનલ કે હું બોર્ડ ઉપર કંઈક લખવું અને બાળકો જુએ. આપણી પાસે ઓનલાઈનમાં એક્ટિવિટી શિક્ષણ હતું. ઉદાહરણ તરીકે ઘરમાં તમે બાળક છે, નાના બાળકો ઘરમાં છે તો ઘરનો જે રૂમ છે એમાં કેટલી ટાઈલ્સો ગોઠવેલી છે, કાઉન્ટિંગ કરે, એનો સ્ક્વેર કેટલો થાય છે, એનું માપ કેટલું થાય છે, તમે જે ટીવી જુઓ છો એ ટીવી ડાયગોનલ કેટલું લાંબુ છે, તમારી આજુબાજુ જે વૃક્ષો છે એ વૃક્ષોના નામની તમે લિસ્ટ બનાવો. આવી ઘણી બધી એક્ટિવિટી હતી. રસોઈ એક ખૂબ ઉત્તમ પ્રકારનું સાયન્સ છે કે તમે કોઈ પણ રસોઈ બનાવો છો તો એ રસોઈ એનું ટેમ્પરેચર કેટલું રાખવું, એમાં કઈ વસ્તુ એડ કરવી, કેટલું ગરમ કરવું, કેટલું પોચું કરવું, કેમ ઢાંકવું, એની વરાળ કરવી, આ બધી એક્ટિવિટી એવી છે કે એમાં ભરપૂર સાયન્સ સમાયેલું છે. તો ખરેખર અત્યારે છે ને આ જે ઓનલાઈન શિક્ષણ છે એ ફક્ત ચોપડીનું જ્ઞાન કરતા અને એક્ટિવિટી બેઝ બનાવ્યું હોત ને તો બહુ જ મોટો ફરક પડી જાત. ઓનલાઈન શિક્ષણ ભણાવવાનું ખરું પણ ચોપડી, પુસ્તક અને નોટપેનની કોઈ વાત જ નહીં. ફક્ત બાળકને આજના દિવસમાં એક્ટિવિટી આપવાની કે આજના દિવસની તમારી એક્ટિવિટી આ છે કે તમે આખા ઘરમાં છે એ આટલું કામ તમે તમારા ઘરમાં જ, પણ એક્ટિવિટી બેઝ, કોઈ નોટ નહીં, કોઈ ચોપડી નહીં, કશું યાદ નહીં રાખવાનું, ફક્ત એક્ટિવિટી. ફોરેનમાં જે નાના ધોરણો છે ત્યાં નોટ અને પેનનો બહુ જ ઓછો ઉપયોગ હોય છે. ફક્ત એક્ટિવિટી બેઝ લર્નિંગ જ હોય છે અને એ બાળકો જે કરતા, કામ કરતા અને પ્રવૃત્તિ કરતા શીખે છે ને એ એમને ભાર નથી લાગતો. જ્યારે આપણે તો કેવું છે કે તમે બાળકને કહો કે ભણવા બેસ એટલે એને એમ જ લાગે કે મને બહુ મોટું કામ આપી દીધું છે. એટલે આપણી પાસે બહુ સરસ સમય હતો કે આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ આ 3-4 મહિના એ શીખી શક્યા હોત. બીજી વસ્તુ, અત્યારે શિક્ષણનું જે વ્યાપારીકરણ થઈ ગયું છે એ વ્યાપારીકરણના કારણે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો જે એક પવિત્ર સંબંધ હતો, એક ભાવનાત્મક સંબંધ હતો, લાગણીશીલ, એ બધી અત્યારે તમે જુઓ કે અત્યારે ફક્ત કોમર્સ થઈ ગયું છે. શિક્ષકને પોતે ટાર્ગેટ સંચાલકે આપ્યો હોય, શિક્ષકે એટલું કામ કરવાનું, બાળકે આટલું ભણવાનું અને પરીક્ષામાં આટલું છાપી મારવાનું. એટલે આ જે એક સંબંધ હતો, અત્યારે હાલ વાલીઓ પણ એટલા બધા પોતપોતાના કામ ધંધામાં અને આર્થિક રીતે એટલા ઓછા થઈ ગયા છે કે એમને બંનેને સર્વિસ કરી. બાળક સાથે જે પ્રેમમય હું બાળકની આંખમાં જોઈને જે તમે અનુભવ કરી શકો એ તો બહુ ઓછું થઈ ગયું છે. એટલે લાગણીના સંબંધો બહુ ઓછા થઈ, એના કારણે આત્મહત્યાના બનાવો છે એ વધારે વધતા જાય છે. ખાસ કરીને બાળકોની ચિંતા આપણે ખાસ કરવી જોઈએ. હા, ઓનલાઈન શિક્ષણ ખૂબ સારી બાબત છે પરંતુ સામે આડઅસર પણ એની ઘણી બધી છે, એટલે અનેક બાબતોનું ધ્યાન રાખવા જેવું છે. હરેશભાઈ, રશ્મિબેન અને ધર્મેશભાઈ, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.